નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિષય ગણિત, પ્રકરણ 6 ત્રિકોણ, જેના કયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 6.1 તથા પ્રમેય 6.1 જોયા હતા. આજે આપણે પ્રમેય 6.2થી આગળ વધીશું. આજના તાસમાં આપણે થિયરી જેટલી પણ છે આ પ્રકરણની એ બધી જ થિયરી પૂર્ણ કરીશું, એટલે કે બધા પ્રમેય અને નિયમો જે છે તે સમજી લઈશું અને એના પછીના તાસમાં આપણે દાખલાઓનો અભ્યાસ કરીશું. તો આજે આપણે શરૂ કરીએ છીએ પ્રમેય 6.2, જેનું વિધાન આપણને કહે છે કે જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો તે રેખા ત્રીજી બાજુને સમાંતર હોય છે. એટલે કે પ્રમેય 6.1 જે હતો તેનો પ્રતિપ્રમેય કહેવાય. કેવી રીતે? તો 6.1માં શું હતું? તો કે ત્રિકોણની બે બાજુઓને બે ભિન્ન બિંદુઓમાં છેદતી રેખા ત્રીજી બાજુને સમાંતર હોય તો તે રેખા તે બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે. એવું કંઈક પ્રમેય 6.1માં હતું. જ્યારે પ્રમેય 6.2માં શું કીધું છે કે જો કોઈ રેખા બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો તે ત્રીજી બાજુને સમાંતર હોય, એટલે કે 6.1નો પ્રતિપ્રમેય છે તેમ કહી શકાય. ઓકે, આની આપણે સાબિતી સમજવાની નથી, માત્ર આ નિયમને આપણે ધ્યાનમાં રાખવાનો છે. તો આ હતો પ્રમેય 6.2નું વિધાન. હવે જઈએ પ્રમેય 6.3ના વિધાન તરફ. પ્રમેય 6.3નું વિધાન કહે છે જો બે ત્રિકોણોમાં અનુરૂપ ખૂણાઓ સમાન હોય તો તેમની અનુરૂપ બાજુની જોડના ગુણોત્તર પણ સમાન થાય અને તેથી તે બે ત્રિકોણો કેવા થાય? સમરૂપ થાય. એટલે કે આને ખોખુ શરત તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે બે ત્રિકોણના શિરોબિંદુઓની સંગતતા માટે અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય તો તે સંગતતા સમરૂપતા છે તેમ કહેવાય. એટલે કે ખોખુ શરત તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ આના પછી આપણને એક વિધાન એવું કહેવામાં આવ્યું છે કે તેના માટે ત્રણે ત્રણ ખૂણા, એટલે કે બે ત્રિકોણ માટે ત્રણે ત્રણ ખૂણા એકરૂપ કે સમાન થવા જરૂરી નથી. જો કોઈ એક ત્રિકોણના બે ખૂણાઓ અનુક્રમે બીજા ત્રિકોણના બે ખૂણાઓને સમાન હોય તો પણ તે બે ત્રિકોણો સમરૂપ કહેવાય. કેમ? તો ધારો કે આપણી પાસે આ બે ત્રિકોણ છે. ઓકે, તો આ ત્રિકોણનું નામ આપણે આપી દઈએ છીએ ABC અને આ ત્રિકોણનું નામ આપી દઈએ છીએ PQR. હવે જો ખૂણા એનું માપ 70 હોય, ખૂણા પીનું માપ પણ 70 હોય, ખૂણા બીનું માપ 60 હોય, ખૂણા ક્યુનું માપ પણ 60 હોય, તો ત્રીજા ખૂણાની રાહ જોયા વગર આ ત્રિકોણને આપણે સમરૂપ ત્રિકોણો કહી શકીએ. શા માટે? કારણ કે આપણે જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180. તો 70 અને 60 130, 180માંથી 130 બાદ કરીશું તો આપણને આ ખૂણો 50 મળશે. તો એવી જ રીતે અહીંયા પણ ખૂણો આર પણ આપણને 50 મળશે. તો પછીથી ત્રીજો ખૂણો સરખો થવાનો જ છે. તો જો બે ખૂણા સરખા આપ્યા હોય તો ત્રીજા ખૂણાની રાહ નહીં જોવાની, તે બે ત્રિકોણને સમરૂપ કહી દેવાના. અને તે શેના આધારે કહી શકાય? તો કે ખોખુ શરતને આધારે કહી શકાય. તો હવે આ શરતને પણ આપણે ધ્યાનમાં રાખીશું, કારણ કે આ શરતનો ઉપયોગ આપણે પ્રમેય 6.6 જ્યારે સાબિત કરીશું ને તેમાં આપણે આનો ઉપયોગ કરવાના છીએ. ઓકે, તો હવે આગળ વધીએ. ત્યારબાદ આવશે પ્રમેય નંબર 6.4 કે જો બે ત્રિકોણમાં એક ત્રિકોણની બાજુઓ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓના સમપ્રમાણમાં હોય, એટલે કે તેમના ગુણોત્તર સમાન હોય, તો અનુરૂપ ખૂણાઓ તો સમાન જ હશે, તો તે બે ત્રિકોણો સમરૂપ છે તેમ કહેવાય અને એને સમરૂપતા માટેની બા શરત, એટલે કે બાજુ શરત તરીકે ઓળખવામાં આવે છે. તો આ થયો પ્રમેય 6.4. પ્રમેય 6.4 પછી આવે છે પ્રમેય 6.5નું વિધાન કે એમાં એવું કહે છે કે જો કોઈ ત્રિકોણનો એક ખૂણો બીજા ત્રિકોણના એક ખૂણાને સમાન હોય અને આ ખૂણાઓ બાજુઓને અંતર્ગત હોય તો તે બાજુઓ સમપ્રમાણમાં હોય તો તે બે ત્રિકોણો સમરૂપ થાય છે. એને બા શરત કહે છે. એનો મતલબ કે બે ત્રિકોણની અંદર આ બાજુ અને આ બાજુનો ગુણોત્તર તથા આ બાજુ અને આ બાજુનો ગુણોત્તર સરખો હોય અને તેમની અંદર અંતર્ગત જે ખૂણો આવતો હોય તે ખૂણાઓ સમાન હોય, તો બાજુ, ખૂણો અને બાજુ, તો બાખુબાને આધારે તે સંગતતા સમરૂપતા છે તેમ કહેવાય.
તો આ થયા 6.5 સુધીના પ્રમેયની વાત. હવે આપણે જોઈએ છીએ પ્રમેય 6.6. તેની આપણે સાબિતી અથવા તો પહેલાંનું વિધાન સમજીએ. પ્રમેય 6.6 આપણને એવું કહે છે કે બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. સૌથી પહેલાં આપણને બંને ત્રિકોણો કેવા આપ્યા છે? સમરૂપ ત્રિકોણો આપ્યા છે. કેવા ત્રિકોણો આપ્યા છે આપણને? સમરૂપ. એમના ક્ષેત્રફળનો ગુણોત્તર અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે તેવું આપણે સાબિત કરવું છે. સૌથી પહેલાં આવશે પક્ષ. તો અહીંયા જે બે ત્રિકોણોથી શરૂઆત થાય છે ને એ આપણો પક્ષ થઈ જશે કે બે ત્રિકોણો, ત્રિકોણ PQR અને ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR છે કે જ્યાં ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR, તો એ આપણા માટે થઈ જશે પક્ષ. અને જે આપણે સાબિત કરવું છે કે તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર એટલે કે ABC અપોન PQR એ અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર એટલે કે AB અપોન PQનો વર્ગ બરાબર BC અપોન QR વર્ગ બરાબર CA અપોન RPનો વર્ગ. હવે બે ત્રિકોણોના ક્ષેત્રફળ શોધવા માટે ધારો કે આપણી પાસે બે ત્રિકોણો છે, તેમાં બંનેમાં આપણે વેધ દોર્યા છે. એકમાં AM અને બીજામાં આપણે વેધ PN દોર્યો છે. તો હવે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ શોધવું હોય તો 1/2 પાયો ગુણ્યા વેધ. તો 1/2 પાયો એટલે BC અને વેધ એટલે AM, તો 1/2 BC ગુણ્યા AM. તેવી જ રીતે ત્રિકોણ PQRમાં કહેવાશે 1/2 PN ગુણ્યા QR અથવા તો 1/2 QR ગુણ્યા PN. આ બંનેનો ગુણોત્તર લઈએ પ્રમેય 6.1ની જેમ, તો ABC અપન PQR બરાબર 1/2 BC ગુણ્યા AM છેદમાં 1/2 QR ગુણ્યા PN. તો બંનેમાંથી 1/2 કેન્સલ, તો શું વધ્યું? BC ઇન્ટુ AM અપોન QR ઇન્ટુ PN, જેને આપણે પરિણામ નંબર 1 કહી દઈશું. હવે આપણે વેધ દોર્યો ને, તો વેધના કારણે બે ત્રિકોણ છે આપણી પાસે, ત્રિકોણ AMB અને ત્રિકોણ PNQ. આ બે ત્રિકોણની અંદર વાત કરીએ તો તે બંનેમાં એક તો ખૂણો B અને ખૂણો Q સરખા છે. કેમ? તો કે આપણને પક્ષમાં આપેલું છે. અને ખૂણો M બરાબર ખૂણો N થાય છે. કેવી રીતે? આપણી રચના ઉપરથી આપણે શું રચના કરી હતી? વેધ દોર્યા હતા. અને વેધ દોરીએ એટલે ત્યાં કેટલા અંશનો ખૂણો બને? 90 અંશનો ખૂણો બને. તો પછી આ બે ત્રિકોણો માટે બે અનુરૂપ ખૂણાઓ એકરૂપ થયા એટલે કે સમાન થયા, તો આ બે ત્રિકોણો વચ્ચેની સંગતતા કેવી કહેવાય? સમરૂપતા કહેવાય. કેવી કહેવાય? સમરૂપતા. અને શેના આધારે કહી શકાય? ખોખોને આધારે. મેં પ્રમેય 6.3ના વિધાન પછી જે વિધાન સમજાવ્યું ત્યારે મેં કીધું હતું કે પ્રમેય 6.6 સાબિત કરવા માટે આપણે આનો ઉપયોગ કરીશું. એ જ ઉપયોગ અહીંયા આગળ થયો છે. ઓકે, તો પછી માટે એ બંને ત્રિકોણ જે છે, કયા ત્રિકોણ? તો કે ત્રિકોણ ABM અને ત્રિકોણ PQN એ બંને સમરૂપ છે. શેના આધારે? ખોખોને આધારે. અને આપણે જાણીએ છીએ કે કોઈ પણ બે ત્રિકોણ સમરૂપ હોય તો તેની અનુરૂપ બાજુનો ગુણોત્તર કેવો થાય? સરખો થાય. એટલે કે અહીંયા આગળ આપણે અનુરૂપ બાજુ AM અપોન PN બરાબર AB અપોન PQ તેનો ગુણોત્તર લીધો છે પ્રમેય 6.1 પ્રમાણે. ઓકે, જેને આપણે કહી દઈશું પરિણામ નંબર 2. એવી જ રીતે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR આપણને પક્ષમાં સમરૂપ આપ્યા હતા. તો એના ઉપરથી અનુરૂપ બાજુનો ગુણોત્તર લખીએ તો AB અપોન PQ બરાબર BC અપોન QR બરાબર CA અપોન RP. એને કહી દઈશું પરિણામ નંબર 3. હવે પરિણામ 1 અને 3 ઉપરથી, તો પરિણામ 1 માટે આપણે પાછું પહેલા પેજ ઉપર જવું પડશે. તો પરિણામ 1 શું હતું? એ પેજ પર જયા સિવાય હું તમને સમજાવી દઉં કે પરિણામ 1 આપણી પાસે હતું કે BC ગુણ્યા વેધ હતો AM અને છેદમાં હતું QR ગુણ્યા PN. આ પરિણામ હતું આપણું પરિણામ નંબર 1. તેમાં પહેલાં આપણે પરિણામ 1 અને 3નો ઉપયોગ કરીશું. તો અહીંયા જુઓ, AB અપોન PQ છે તો BC અપોન QR પણ છે. તો BC અપોન QRના બદલે આપણે શું લખી શકીએ? તો કે AB અપોન PQ. તો હવે આ જે BC અપોન QR હતા પરિણામ 1માં, એના સ્થાને હવે અહીંયા આગળ આપણી પાસે AB અપોન PQ આવી ગયા. પરંતુ પરિણામ નંબર 2 જુઓ, પરિણામ 2માં AB અપોન PQ બરાબર શું હતું? AM અપોન PN. તો અહીંયા જે આપણી પાસે પરિણામ 1માં AM અપોન PN હતા ને, તેના સ્થાને પણ આપણે AB અપોન PQ લખી દીધા. એટલે હવે AB અપોન PQ આપણી પાસે 2 વખત આવી ગયા. તો ABનો સ્ક્વેર અને PQનો સ્ક્વેર એટલે કે તે કૌંસનો સ્ક્વેર થઈ ગયો. અને એક પરિણામ સાબિત થઈ ગયું. હવે એક ગુણોત્તર સરખો હોય તો બાકીના ગુણોત્તરો પણ સરખા થાય
માટે એબીસી અપોન PQR બરાબર AB અપોન PQનો સ્ક્વેર બરાબર BC અપોન QRનો સ્ક્વેર બરાબર CA અપોન RPનો સ્ક્વેર થાય. ઓકે, તો આની સાથે આપણી પ્રમેય 6.6ની સાબિતી પૂર્ણ થઈ. ઓકે, તો આ થયો આપણો પ્રમેય 6.6. આગળ વધીએ. પ્રમેય 6.7. પ્રમેય 6.7નું વિધાન શું કહે છે? તો જો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતા શિરોબિંદુથી કર્ણ પર વેધ દોરેલ હોય, એટલે કે ધારો કે આપણી પાસે કાટકોણ ત્રિકોણ છે. ઓકે, ઓકે, તો આપણી પાસે ત્રિકોણ એબીસી છે જેમાં બી કાટખૂણો છે. ઓકે, તો બીમાંથી એસી પર આપણે વેધ એડી દોરીશું તો તેના કારણે બે ત્રિકોણો બને છે. કેવા ત્રિકોણ બને છે? બે. કયા કયા? તો કે એડીબી અને બીડીસી. ઓકે, કયા બે ત્રિકોણો બને છે? તો કે એડીબી અને બીડીસી. આ બે ત્રિકોણો બને છે. તો આપણે શું કીધું છે કે કર્ણ પર વેધ દોરેલ હોય તો વેધથી બંને તરફના ત્રિકોણો જે છે એ મૂળ ત્રિકોણને સમરૂપ હોય છે અને એકબીજાને પણ સમરૂપ હોય છે. એનો મતલબ કે એ ડી બી ત્રિકોણ જે છે તે ત્રિકોણ એબીસીને સમરૂપ હોય. એવી જ રીતે ત્રિકોણ બીડીસી જે છે એ બીડીસી પણ એબીસીને સમરૂપ હોય અને આ બંને પરસ્પર પણ સમરૂપ હોય તેવું આપણને આ વિધાન કહે છે. ઓકે, એ ત્રણેય પરિણામ જે છે તે એક વખત ફરીથી લખીને સમજાવી દઉં છું કે ત્રિકોણ એ ડી બી સમરૂપ ત્રિકોણ એબીસી, ત્રિકોણ બીડીસી સમરૂપ ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એડીબી સમરૂપ ત્રિકોણ બીડીસી. આવું આપણને પ્રમેય 6.7નું વિધાન કહે છે. ઓકે, પ્રમેય 6.7 પછી આવે છે પ્રમેય 6.8. પ્રમેય 6.8નું વિધાન તો એ અલગ અલગ રીતે પૂછી શકાય. પહેલું કે પાયથાગોરસનો પ્રમેય લખો અને સાબિત કરો. અથવા તો વિધાન તરીકે આ વિધાન લખેલું હોય કે કાટકોણ ત્રિકોણમાં કર્ણ પર અથવા તો કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. અથવા તો એવું લખ્યું હોય કે ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે તો સાબિત કરો કે AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. આમાંથી કોઈ પણ રીતે પ્રમેય પૂછાય તો એ પ્રમેય 6.8 જ થશે. જો તમને એવું કીધું હોય કે પાયથાગોરસનો પ્રમેય લખો અને સાબિત કરો તો આ વિધાન જે છે તે તમારે જાતે લખવું પડે. ઓકે, તો આ વિધાન કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય છે તે વિધાન તમારે જાતે લખવું પડે. ત્યારબાદ આપણું પક્ષ. તો ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે તે આપણા માટે થઈ જશે પક્ષ. આપ્યું છે શબ્દ નહીં લખવાનો, માત્ર ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે તે આપણા માટે થઈ જશે પક્ષ. સાધ્ય. તો કર્ણ તો આ ખૂણો કાટખૂણો હોય તો કર્ણ કયો કહેવાશે? એસી. એટલે કે એસીનો વર્ગ બરાબર બાકીની બેના વર્ગોનો સરવાળો એટલે કે AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. અહીંયાથી આપણી સાબિતી શરૂ થાય છે. સૌથી પહેલાં આપણે શું કરીશું? તો કે બીડી લંબ એસી દોરીશું. ઓકે, તો બીડી લંબ એસી દોરો જે આપણી આકૃતિમાં દેખાય છે. તો હમણાં પ્રમેય 6.7 ઉપરથી આપણે શીખ્યા કે બે ત્રિકોણ બને છે એડીબી અને બીડીસી. તો આ એડીબી ત્રિકોણ જે છે તે એડીબી ત્રિકોણ એ મૂળ ત્રિકોણ એબીસીને સમરૂપ છે એવું આપણે પ્રમેય 6.7માં શીખી ગયા. તો આ બે ત્રિકોણ સમરૂપ છે તેવું આપણે પ્રમેય 6.7 ઉપરથી લખ્યું. હવે જો બે ત્રિકોણો સમરૂપ હોય તો તેની અનુરૂપ બાજુનો ગુણોત્તર કેવો થાય? સરખો થાય. તો હવે હું એક ટેકનિક તમને અહીંયા સમજાવું છું કારણ કે તમને કન્ફ્યુઝન એ થાય કે કયા વખતે કયો ગુણોત્તર લેવો. કારણ કે અહીંયા તો ડાયરેક્ટ ગુણોત્તર લખ્યો છે કે એડી અપોન એબી બરાબર AB અપોન એસી. તો આ જ ગુણોત્તર કેવી રીતે લેવાનો? તો એની ટેકનિક એ છે કે આ એડીબી અપોન એડીબી અને એબીસી ત્રિકોણ જે છે ને એની અનુરૂપ બાજુનો ગુણોત્તર લખવાનો. એટલે કે એડી અપોન એબી એટલે પહેલું બીજું ત્યારબાદ બીજું ત્રીજું. તો કે બીડી
અપોન બીસી અને AB અપોન AC ત્રણેય બાજુનો ગુણોત્તર આપણે પેન્સિલ વડે બાજુમાં કૌંસમાં આ રીતે લખી નાખવાનો. ત્યારબાદ જોવાનું કે કયું નામ અહીંયા 2 વખત આવે છે. તો જુઓ AB નામ 2 વખત આવે છે, તો વચ્ચેના ગુણોત્તરને ભૂલીને પહેલો અને છેલ્લો ગુણોત્તર આપણે અહીંયા લખી નાખવાનો, એટલે AD અપોન AB બરાબર AB અપોન AC. ત્યારબાદ આમનો ચોકડી ગુણાકાર કરીશું, તો AB ગુણ્યા AB એટલે અહીંયા આવી જશે AB² બરાબર AD ગુણ્યા AC. તો આ થઈ જશે આપણા માટે પરિણામ નંબર 1. ઓકે, તો જો અહીંયા આપણી પાસે છે AB² બરાબર AD ગુણ્યા AC. બીજી સમરૂપતા કઈ હતી? તો કે BDC સમરૂપ ABC. તો એમાં પણ બાજુનો ગુણોત્તર લખીશું, તો અહીંયા આવશે આપણી પાસે BD અપોન AB બરાબર DC અપોન BC. આના ઉપરથી BD અપોન AB બરાબર DC અપોન BC બરાબર BC અપોન AC. જો પહેલું ત્રીજું એ રીતે. તો અહીંયા આગળ BC નામ 2 વખત આવે છે, તો પહેલા ગુણોત્તરને ભૂલી જઈએ, તો આપણી પાસે CD અપોન BC. હવે CD અને DC એટલે એક જ વસ્તુ કહેવાય. CD અપોન BC બરાબર BC અપોન AC. આમનો ચોકડી ગુણાકાર કરીશું, તો BC ગુણ્યા BC એટલે BC² બરાબર CD ગુણ્યા AC. તો એ આપણા માટે થઈ જશે પરિણામ નંબર 2. તો આ થઈ ગયું આપણું પરિણામ નંબર 2. તો પરિણામ 1 અને 2નો સરવાળો લઈશું, તો પરિણામ 1 અહીંયા હતું અને પરિણામ 2 અહીંયા છે આપણી પાસે. તો બંનેનો સરવાળો લઈશું, તો ડાબી બાજુ વત્તા ડાબી બાજુ બરાબર જમણી બાજુ વત્તા જમણી બાજુ. તો અહીંયા આગળ AD ઇન્ટુ AC વત્તા CD ઇન્ટુ AC બરાબર AB² વત્તા BC². આ બંનેમાં AC સામાન્ય છે, તો ACને કોમન લઈ લઈશું, તો કૌંસમાં વધશે AD વત્તા CD. એટલે અહીંયા આગળ આપણી પાસે આવી ગયું છે AD વત્તા CD. પરંતુ આપણી જે આકૃતિ હતી તેમાં અહીંયા D હતા, અહીંયા A હતા અને અહીંયા C. તો AD વત્તા CD, તો આ બંનેનો સરવાળો કરીએ તો આખી બાજુ મળી જશે AC. માટે આ કૌંસ જે બનાવ્યો છે મેં, આ જે રાઉન્ડ કર્યું છે એની જગ્યાએ આપણે હવે શું લખી શકીએ? AC. અને AC હતા અને જોડે બીજા AC આવી ગયા, માટે થઈ જશે AC². તો આવી રીતે AC² બરાબર AB² વત્તા BC² સાબિત થયું કહેવાય. તો આ થયો આપણો પ્રમેય નંબર 6.8. ઓકે, તો એ પ્રમેય નંબર 6.8 પણ આપણે તૈયાર કરવાનો છે. ત્યારબાદ હવે આગળ વધીએ પ્રમેય 6.9 તરફ, જે આ પ્રમેય પાયથાગોરસનો આપણે જે સમજ્યા ને તેનો પ્રતિપ્રમેય છે. ઓકે, તેનું વિધાન જોઈએ. જો આપણને એવું કીધું હોય કે પાયથાગોરસનો પ્રતિપ્રમેય લખો અને સાબિત કરો, તો એ 6.9 કહેવાય. તો ત્રિકોણમાં જો કોઈ એક બાજુનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય, તો પહેલી બાજુની સામેનો ખૂણો કાટખૂણો હોય. તો આ પ્રમેયમાં આપણા માટે પક્ષ થઈ જશે ત્રિકોણ ABCમાં AC² બરાબર AB² વત્તા BC². એટલે કે 6.8માં જે સાબિત કર્યું હતું, એટલે કે જે સાધ્ય હતું તે અહીંયા પક્ષ થઈ જશે, અને ત્યાં જે પક્ષ હતું તે અહીંયા સાધ્ય, એટલે કે ખૂણો B બરાબર ખૂણો 90 આપણે સાબિત કરવું છે. ઓકે, તો આ થઈ જશે આપણા માટે પક્ષ, જ્યારે ખૂણો B બરાબર 90 આપણા માટે થઈ જશે સાધ્ય. સારું, સાબિતી શરૂ કરીએ કે જેમાં એક ખૂણો Q કાટખૂણો હોય તેવો ત્રિકોણ PQR એવો રચો કે જેથી PQ બરાબર AB થાય અને QR બરાબર BC થાય. તો આકૃતિમાં જોઈશું તો આપણી પાસે આ ત્રિકોણ તો આપણને આપેલો જ છે. આ નવો ત્રિકોણ એવો વિચાર્યો કે જેથી QR અને BC સરખા થાય, PQ અને AB સરખા થાય, પરંતુ ખૂણો Q કેવો હોય? કાટખૂણો. તો PQR ત્રિકોણની વાત કરીએ તો તેમાં પાયથાગોરસ પ્રમેય મુજબ શું કહી શકાય? તો એમાં કહી શકાય કે PR² બરાબર PQ² વત્તા QR². ઓકે, જોઈએ તો PR² બરાબર PQ² વત્તા QR². પરંતુ હમણાં આપણે રચના કરી તો એમાં PQ કોના બરાબર લીધા હતા? તો કે AB બરાબર, અને QR કોના બરાબર લીધા હતા? BC બરાબર. તો PQના સ્થાને AB² લખ્યા અને QRના સ્થાને BC² લખ્યા. પરંતુ પક્ષમાં આપણને કીધું છે કે AC² બરાબર AB² વત્તા BC². એટલે કે આની જગ્યાએ હવે
આપણે AC સ્ક્વેર લખી શકીએ. તો આપણી પાસે થશે AC સ્ક્વેર બરાબર PR સ્ક્વેર, પરંતુ તેમનું વર્ગમૂળ લઈશું તો આપણી પાસે પરિણામ મળશે AC બરાબર PR. ઓકે, હવે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQRમાં AB બરાબર PQ આપણી રચના ઉપરથી, BC બરાબર QR એ પણ રચના ઉપરથી, અને AC બરાબર PR આપણે 3 નંબરના પરિણામમાં સાબિત કર્યું છે. માટે આ બંને ત્રિકોણો, ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR બાપાબાને આધારે એકરૂપ કહી શકાય. કેવા કહી શકાય? એકરૂપ. બે ત્રિકોણો કેવા મળ્યા આપણને? એકરૂપ મળ્યા. અને આપણે જાણીએ છીએ કે કોઈ પણ બે ત્રિકોણો એકરૂપ હોય તો એના અનુરૂપ બધા જ ભાગો સરખા થાય, જેને આપણે એક સ્પેશિયલ CPCT તરીકે ઓળખીએ છીએ. તો પછી CPCT પ્રમાણે અહીંયા આગળથી ખૂણો B અને ખૂણો Q પણ કેવા થાય? સરખા થાય. પરંતુ ખૂણો Q કેટલા માપનો હતો? 90 અંશનો. તો પછી ખૂણો B પણ કેટલા માપનો થઈ જશે? 90 અંશનો. એટલે કે ખૂણો B કાટખૂણો છે તેમ સાબિત થયું કહેવાય. તો આ થયો આપણો પ્રમેય નંબર 6.9. તો આની સાથે આપણે બધી જ થિયરી પૂર્ણ કરી. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવતા લેક્ચરમાં આપણે આ પ્રકરણ પર આધારિત એક્ઝામ્પલ્સ એટલે કે દાખલાઓ સમજીશું, જે એક્ઝામમાં VSQમાં અથવા તો 2 માર્ક્સના દાખલા તરીકે પૂછી શકાય. ઓકે, તો અહીંયા સુધી રાખીએ છીએ. હોમવર્કની અંદર તમારે હોમવર્કમાં પ્રમેય, આજે જેટલા પણ પ્રમેય સમજાવ્યા તેમાં જે સાબિતીવાળા પ્રમેય છે તે સાબિતીવાળા પ્રમેય એક વખત તમારે ક્લાસ વર્કમાં લખવાના છે અને 3 વખત હોમવર્કમાં લખવાના છે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. ઓકે, આવતા લેક્ચરની અંદર આપણે દાખલાઓનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.